તો કેમ છે ડાયરો? સ્વાગત છે ડાયરાનો આપણા એક નવા વ્લોગમાં. ડાયરો આજે આપણે આવી ગયા છે પીપળી ખોડિયાર મંદિરે, ઝરણા ધામ. આજના વ્લોગમાં બજાઈ રહ્યો મિત્રો, હું તમને આજના મંદિર બતાવું અને ગાવું ને બહુ બધું બતાવું. આજના વ્લોગમાં જોડાઈ રહ્યો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આ છે ગેટ આવતા તે જુઓ, સામે મંદિર છે, જોઈ શકો છો તમે. આજના આપણા એક અલગ જ વિડીયો થવાનો છે, એટલે આજના વ્લોગમાં બનાવી રહ્યો. આજનો મંદિરનો વિડીયો પૂરેપૂરો તમને બતાવું અને મંદિર બધું બતાવી દઉં. મંદિરનો નજારો ખોડિયારમાં બાપુને બતાવું મિત્રો. એટલે આજના વ્લોગમાં તમે જોડાઈ રહ્યો. અહીંયા ગાવું પણ છે, ગાયોને તમને પણ બતાવું. એટલે આજના વ્લોગમાં બને મિત્રો. અંદરનો ગેટ છે, તમે જુઓ. અહીંયા ફૂલ સુવિધા છે મિત્રો, કેમેરા બેમેરા બધું છે. માતાજીના દર્શન કર્યું તો મિત્રો જુઓ. સામે મંદિર છે, જોઈ શકો છો. તો જોઈ લો મિત્રો, આ છે ખોડિયારમાં. ખોડિયારમાં બિરાજમાન છે અહીંયા, તમે જોઈ શકો છો. ઝરણા ધામ પીપળડી. અને આ છે હનુમાનદાનું મંદિર, તમે જોઈ શકો છો. અહીંયા હનુમાનદાની મૂર્તિ પણ બેસાડેલી છે. અહીંયા બાપુનો ફોટો છે, જે સ્વર્ગવાસ થઈ ગયા છે તે બાપુનો ફોટો છે. રામ કમલદાસજી બાપુનો ફોટો. અને આ છે સંતોષી માનું મંદિર મિત્રો, તમે જોઈ શકો છો. અને અહીંયા પણ રામ કમલદાસ બાપુનો ફોટો છે. ખાખી બાપુ હતા એ. આ કંઈક મંદિર છે, જુઓ તમે. અને અહીંયા છે રામજી મંદિર, જુઓ તમે. તમે જોઈ શકો છો મિત્રો. અને આ એમ વીઆઈવી એટલે આ શંકર ભગવાનનું મંદિર છે, મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો મિત્રો. અને બહાર ગણપતિ બાપા પણ બેસાડેલા છે. અને આ બાજુ કાલ ભૈરવ દાદા અને હનુમાનદાન પણ બેસાડેલા છે. આમ બતાવો, આવો કંઈક વોલ છે મિત્રો, જો. સામે ગાયો બાંધી છે મિત્રો. અને અહીંયા પણ રૂમું છે. અને અહીંથી નજારો તમે જોઈ શકો છો. અદ્ભુત મંદિર છે મિત્રો, જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે માથે વ્યવ છે ધાબા ઉપર, તમે જોઈ શકો છો. અહીંથી તમે વ્યૂ જુઓ, કેવો વ્યૂ આવે છે. અહીંયા નજારો એક નંબર છે મિત્રો, જુઓ તમે. સામે મંદિર છે. અહીંયા પણ ખોડિયારની મૂર્તિ રાખેલી છે, તમે જોઈ શકો છો. અહીંથી તમે મંદિર જુઓ. એની છે ગાવું બાંધી છે. એક નંબર મિત્રો લોકેશન છે. પડતે બધા ખેતર, હરિયાળી હરિયાળી છે મિત્રો, તમે જોવો. ફરતી બાજુ લીલે લીલું હો મિત્રો. સામે તમે ડુંગરાનું જોઈ શકો છો. અહીંથી મિત્રો મંદિરે અવાય, તમે જોવો. આ રસ્તો છે મંદિરે આવવાનો. અને અહીંયા ખેતર છે મંદિરનું, ઝાડ વાવેલી છે મિત્રો. અને સામે ગાયોને નાખવા માટે ખડ પણ વાવેલું છે. સોલાર સિસ્ટમ પણ છે મિત્રો અહીંયા. અને આ છે મંદિર મિત્રો, જુઓ. અહીંથી નીચેનો નજારો પણ એક નંબર છે.
તો જોવો મિત્રો, આ ગા છે કપિલા, આ વાસડી છે, બીજી ગા છે, આ વાસડા છે બે. તું શું કહીશ? એક કાંઈ તો શકલા લેલા છે, જોઈ શકો છો. નીચે વોલ છે મિત્રો, અહીંયા આખો નીણ ભરેલો, અહીંથી જવાનું. અને આવું કંઈક મંદિર છે આપણે ઝંડાધામ પીપરડી. જોઈ શકો. અહીંયા બાપુની રૂમ છે, મંદિરનો નજારો. અત્યારે સંધ્યા ટાઈમ થઈ ગયો છે, દી હાથમી ગયો છે. અને આ હોલ, બીજો હોલ છે મિત્રો, જો રૂમું છે. સામે હોલ હતો, ગાઉ બાંધવાનું છે, ગમાઈને છે મિત્રો. ગાઉ માટે નીંદ પણ પડેલી છે. જો અંદર પણ છે સરસ મજાની વ્યવસ્થા ગાઉને બાંધવાની. જોવો તમે, આ ગમાઈન છે, અહીંયા પણ હોલ છે, પંખા છે, જોઈ શકો છો તમે. બહાર અત્યારે ગાઉ બાંધી છે. સાંજે પછી અંદર બાંધી દેવાની. આ મિત્રો બધા હુવન કરે છે, જોઈ શકો છો. આપણે ગાઉને હવે કપાસી આપી દેવી છે. આપણે જતો આપણે ગાઉને કપાસી દેવામાં છે. જોવો છો બહુ આ વાસડી છે, આ ગાની કપિલાને આપી દીધું. લે ખામણ અને આ ગામનો વાસડો આ છે. ત્રણે ગાઉને, બે ગાઉ અને એક વાસડીને, ત્રણે કપાસી આપી દીધા છે. જોઈ શકો છો, ત્રણે ખાય છે અત્યારે. આ ગા અને આ વાસડી બે આ ગાના છે, કપિલા ગા છે, બે એની વાસડી છે. અત્યારે તો ઓલી ગા છે અને આ વાસડી છે મિત્રો અત્યારે. અને આ કપિલાનો વાસડો અત્યારે ઓલો છે શંભુ, અને આ વાસડીનો, આ ગાનો ઓલો વાસડો છે. અને શંખ વાગી ગયો છે, જોઈ શકો છો. અને આરતી શરૂ થઈ ગઈ છે મિત્રો. તો ડાયરો આરતી થાય છે ખોડિયાર મંદિરે, જોવો તમે.